નમસ્કાર મિત્રો, મારું નામ આશ્રય બકરાણીયા છે. હું એઝ આસિસ્ટન્ટ મેનેજર તરીકે વોકેશનલ વિભાગ સમગ્ર શિક્ષામાં ફરજ બજાવું છું. આજે આપણે વ્યવસાયલક્ષી વિડીયો સિરીઝ અંતર્ગત ધોરણ 9માં એપ્રલ અને હોમ ફર્નિશિંગમાં જે સિલાઈ મશીન દ્વારા ઉપયોગમાં આવતા સાધનો વિશે આપણે વિગતવાર સમજીશું. તે માટે આજે આપણે આમંત્રિત કરીશું શ્રી ગોસ્વામી નીલમબેન, જે કન્યા વિનય મંદિર આજોલ ખાતે વોકેશનલ ટ્રેનર તરીકે ફરજ બજાવે છે. ગોસ્વામી નીલમબેન. હેલો મિત્રો, કન્યા વિનય મંદિર સંસ્કાર તીર્થ આજોલમાંથી હું વોકેશનલ ટ્રેનર એપ્રલ ટ્રેડમાં ફરજ નિભાવું છું. સિલાઈ મશીન વિશેનું આજે તમને જે સમજૂતી આપું તે ધ્યાનથી સાંભળો તેવી મારી નમ્ર વિનંતી. સિલાઈ મશીનના સાધનો. સિલાઈ મશીનના સાધનોમાં પહેલાં તમને માપનના સાધનો વિશે જાણવું ખૂબ જ જરૂરી હોય છે. એમાં આપણે જોઈશું મેજર ટેપ. સિલાઈ મશીનના માપન સાધનોમાં મેજર ટેપ. મેજર ટેપને માપન ટેપ પણ કહે છે. તેનું બીજું નામ માપન ટેપ કહેવાય છે. માપન ટેપ ધાતુના છેડાવાળી પ્લાસ્ટિકની ટેપ છે. તે 60 ઇંચ લાંબી હોય છે. ટેપના બીજા ભાગમાં છાતી, કમર અને કાપડની લંબાઈ માટે તે માપવામાં ઉપયોગી છે. ત્યારબાદ જોઈશું ફૂટપટ્ટી. ફૂટપટ્ટી એ પ્લાસ્ટિકની, ધાતુની અને લાકડાની બનેલી હોય છે. ફૂટપટ્ટી નાના માપને માપવા અનુકૂળ છે. પારદર્શક હોવાથી તે સીધી રેખાઓ દોરવા માટે કામમાં આવે છે. ત્યારબાદ જોઈશું આપણે યાર્ડસ્ટિક. યાર્ડસ્ટિક એ સીધી ધારવાળું સાધન છે. તે ભૌતિક લંબાઈને માપવા માટે વપરાય છે. કાગળ અથવા કાપડ પર લાંબી સાંધાની લાઇન્સ દોરવા માટે યાર્ડસ્ટિક ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ આપણે જોઈશું એલ સ્ક્વેર. એલ સ્ક્વેર એ લાકડાની અને ધાતુની ફૂટપટ્ટી છે. લાંબો હાથ 24 ઇંચ અને ટૂંકો હાથ 14 ઇંચનું માપન ધરાવે છે. કપડાના ખૂણાઓને જમણા માળખા છે કે કેમ તે તપાસવા માટે ખૂબ જ ઉપયોગી છે. ત્યારબાદ જોઈશું હેમ. હેમનું બીજું નામ સ્કર્ટ માર્કર બી છે. હેમ લાઇનને ચોક્કસ રીતે ચિહ્નિત કરવા માટે ઉપયોગી થાય છે. પાટલી, હેમ, સ્કીમ, અલાવન્સ જેવા કપડાના વિવિધ વિભાગોમાં પહોળાઈને માર્ક કરવા માટે તે ખૂબ જ ઉપયોગી છે. ત્યારબાદ આપણે જોઈશું ફ્રેન્ચ કર્વ. ફ્રેન્ચ કર્વ એ પ્લાસ્ટિકની, લાકડાની અને ધાતુની બનેલી હોય છે. તેનો ઉપયોગ વિવિધ ત્રિજ્યાના સરળ વળાંકો દોરવા માટે અને માર્ક કરવા માટે ઉપયોગી થાય છે. ત્યારબાદ જોઈશું વેરીફોર્મ વળાંક. વેરીફોર્મ વળાંક સૌથી સ્વીકૃત કંડરની ફૂટપટ્ટી છે. આ સાધનને ઉપયોગ પેટર્ન ઉદ્યોગ, ગ્રાફિક કલાકારો અને ચિત્રકારો વગેરે કરે છે. ત્યારબાદ આપણે જોઈશું માર્કિંગ માટેના સાધનો. એમાં જોઈશું ડ્રેસિંગ વ્હીલ. ડ્રેસિંગ વ્હીલ પેપરનો ઉપયોગ કરીને લાકડાની અવળી બાજુ પર માપ લખવા અને પેટર્નને માપ કરવા માટે તે મદદ કરે છે. ત્યારબાદ ડ્રેસિંગ પેપર અને શીટ્સ. ડ્રેસિંગ પેપરનો ઉપયોગ કરીને લાકડાની અવળી બાજુ પર માપ લખવા અને પેટર્નને માપ કરવા માટે મદદ કરે છે. ત્યારબાદ જોઈશું દરજીનો ચોક. દરજીનો ચોક એ રંગીન પાવડરથી બનેલો છે. તેનો ઉપયોગ ચિહ્ન કરવા માટે ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ જોઈશું દરજીનું મીણ. દરજીનું મીણ ઊન અથવા ખરાબ વેસ્ટિંગ સામગ્રી પર ઉપયોગ માટે ખાસ કરીને યોગ્ય છે. ઉપયોગ કરતાં પહેલાં કાપડના નાના ચીથરા પર દરજીના મીણનું પરીક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ ફેબ્રિક માર્કિંગ પેન. આ પેન હવાની અસર હેઠળ ભૂંસી શકાય અથવા પાણીમાં ઓગાળી શકાય તેવી છે. ખાસ કરીને ડિઝાઇન ચિહ્ન કરવા માટે તે ઉપયોગી છે. ત્યારબાદ આપણે જોઈશું ડ્રેસ મેકિંગ પિન. ડ્રેસ મેકિંગ પિન સ્ટેનલેસ સ્ટીલ અને પિત્તળની બનાવવામાં આવે છે. ડ્રેસ મેકિંગ પિનનું ખૂબ જ કાર્ય માર્કિંગ, કટિંગ અને સ્ટિચિંગ દરમિયાન પેપર અને કાપડને તેની સ્થિતિમાં રાખવા માટે ઉપયોગી છે. બસ આ રીતે જોયું. સિલાઈ મશીનના દરેક માપનનો અલગ અલગ ઉપયોગ હોય છે. જો સિલાઈ મશીનમાં તમારે યોગ્ય રીતે નિપુણતા મેળવવી હોય તો તેનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તેના વિશે જાણવું પણ ખૂબ જ જરૂરી છે. આભાર નીલમબેન, આજે તમે જે સરળ અને રસપ્રદ રીતે જે સમજાવ્યા બદલ. તો મિત્રો, આજે આપણે સમજ્યું કે સીવણ અંતર્ગત આપણે જે સિલાઈ દરમિયાન જે અલગ અલગ સાધનોનો ઉપયોગ કરીએ છીએ, જેવું કે મેજર ટેપ છે, કર્વ છે, કે પછી ટ્રેસિંગ પેપર છે, તો તે આપને ખૂબ સારી રીતે સમજાઈ ગયું હશે અને તે આપને ભવિષ્યમાં પણ ઉપયોગ આવશે. આવા વધુ ઉપયોગી અને માર્ગદર્શનભર્યા વિડીયો જોવા માટે આપ બન્યા રહો. આભાર.